ભરૂચના હાંસોટમાં કીમ નદીના પાણીએ ભારે તબાહી મચાવી છે ત્યારે રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। કીમ નદીમાં આવેલા પૂરને કારણે હાંસોટ પંથકમાં અનેક ગામોમાં ભારે નુકસાન સર્જાયું છે। પૂરના પાણી ઓસરતા સરકાર અને તંત્રએ રાહત કામગીરી શરૂ કરી છે। જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે પાંજરોલી, ઓભા, અસરમા અને બાલોટા સહિતના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ ગ્રામજનો સાથે વાતચીત કરી હતી। તેમણે અધિકારીઓને નુકસાનોને સર્વે તાત્કાલિક પૂર્ણ કરી અસરગ્રસ્ત ખેડૂતો અને પરિવારોને વહેલી તકે સહાય ચૂકવવાની સૂચના આપી હતી। કેટલાક ગેરકાયદેસર તળાવો અને દબાણોને કારણે પાણીનો યોગ્ય નિકાલ ન થતા નુકસાન વધ્યું હોવાનું જાણવા મળ્યું છે। પાણી સંપૂર્ણ ઓસર્યા બાદ તેમની સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો। કીમ નદીમાં 24 જુલાઈના રોજ પણ આ જ રીતે પાણી આવવાને કારણે વધારે વરસાદ પડવાને કારણે ઓભા, અસરમાં, પાંજરોલી ગામ ઇફેક્ટ થતા ફરી પાછું જ્યારે આજે એટલે કે એક વીક પછી ફરી ત્યાં વધુ વરસાદ પડવાને કારણે પાણી જે આવ્યું છે ને એ પાણીને કારણે ઓભા, અસરમાં, પાંજરોલી અને પ્લસ બાલોતા ગામની અંદર પણ લગભગ 75થી વધારે ઘરોની અંદર પાણી ઘૂસ્યા છે કે જે કીમ ખાડીનું પાણી બેક મારીને આ ગામની અંદર વર્ષોથી પાણી આવતું નથી, પરંતુ આ દબાણો મચ્છી તળાવના દબાણો થવાને કારણે આ ગામની અંદર પાણી ભરાયું છે। આ વરસાદ બંધ થઈ હતી તમામ જે પાણી જવાનો માર્ગ છે એને ખુલ્લો કરવામાં આવશે અને વહીવટી તંત્ર દ્વારા પણ એસડીએમ શ્રી, મામલતદાર શ્રી, ટીડીઓ શ્રી અને સાથે સાથે દરેક તલાટી શ્રીઓ, શિક્ષક મિત્રો પણ આ કામમાં જોતરાઈને ગામની અંદર કોઈ તકલીફ ના પડે એના માટે કાળજી રાખી રહ્યા છે। સાથે સાથે આરોગ્યની ટીમ પણ જ્યાં જ્યાં ફ્લડ આવ્યું છે, જે ઘરમાં પાણી ભરાય ત્યાં આરોગ્યની ટીમ જઈને પણ એમને મેડિસિન આપી રહ્યા છે। જે રીતે આસારમાં ગામની અંદર ત્યાં પાણી હોવાને કારણે જમવાની વ્યવસ્થા બોટની અંદર ખાવાનું બનાવીને બોટની અંદર પીવાનું પાણી અને જમવાનું ત્યાં પહોંચાડવામાં આવી રહ્યું છે। ત્યારે તંત્ર પણ એલર્ટ થઈને એનડીઆરએફની ટીમ, એસડીઆરએફની ટીમ આ ટીમો પણ તાલુકામાં મૂકવામાં આવી છે જેથી કરીને કોઈ અનિશ્ચિત બનાવ ન બને એનું ખાસ ધ્યાન રાખ્યું છે। સાહોલથી કોસંબા જે રોડ મેઇન રોડ છે એ મેઇન રોડ પર પણ લગભગ 4 થી 5 ફૂટ પાણી આવી ગયા છે અને ધીરે ધીરે હવે પાણી ઉતરી રહ્યા છે। આવતીકાલ સુધીમાં જળજીવન સામાન્ય થઈ જશે આ પાણી ઉતરવાને કારણે, પરંતુ જે નુકસાન થયું છે ખરેખર ખૂબ નુકસાન થયું છે। સાથે પરવરના માંડવાઓ હોય, તુરિયાના માંડવાઓ હોય, ભીંડા હોય અને શાકભાજી પણ તમામ શાકભાજી પણ નષ્ટ પામ્યું છે। ખેડૂતોને પણ ખૂબ નુકસાન થયું છે। આવનાર દિવસોની અંદર જે પ્રકારે જે સહાય છે સહાય પણ લોકોને આપવામાં આવશે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।